પિતા વિહોણી દીકરીઓની વહારે રહી સેવા બજાવનાર સુરતના બીપી સવાણી ગ્રુપ દ્વારા આગામી 24 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી. પિતા વિહોણી દીકરીઓ માટે માવતર લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 511 વર્ષની બીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી દ્વારા સમૂહ લગ્ન યોજી દીકરીઓને ધામધૂમથી પરણાવી તેમના લગ્નના તમામ ઓરતા પૂર્ણ કરતા આવ્યા છે. ત્યારે આગામી 24 ડિસેમ્બરે પણ બીપી સવાણી ગ્રુપ દ્વારા ગંગા સ્વરૂપ માતાઓની પિતા વિહોણી દીકરીઓ માટે માવતર લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તે સમૂહ લગ્ન આયોજન અંગેની માહિતી બીપી સવાણી ગ્રુપ દ્વારા આપવામાં આવી હતી. જેમ બીપી સવાણી પરિવાર દ્વારા આ 12મા વર્ષે પિતાની છત્રછાયા વિહોણી દીકરીઓ માટે એક પિતાની છત્રછાયા આપવાનું જે કાર્ય છે તેની શરૂઆતના ભાગરૂપે માવતર લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલથી માવતર લગ્નોત્સવના મહેંદી રસમનો કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. ત્યારબાદ 24, 12 અને રવિવારે સવારે 9 વાગ્યાથી તેમના બ્યુટી પાર્લરનો પ્રોગ્રામ શરૂ થશે. ત્યારબાદ સાંજે એમના લગ્નોત્સવ થશે અને એક પિતાની જવાબદારીમાં જે કંઈ પણ આ દીકરીઓ માટે થતું હોય એ આજીવન સુધી એમની જવાબદારી રહેતી હોય છે. માવતર લગ્નોત્સવની અંદર દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, પ્રફુલભાઈ પાનસુરિયા, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ, સાથે સાથે IAS, IPS, IRS ગુજરાત રાજ્યના અધિકારીશ્રીઓ આ દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવનાર છે. મહેશભાઈ, કઈ સંદેશ આપવામાં આવશે? દર વખતની જેમ બીપી સવાણી પરિવાર કોઈને કોઈ સંદેશ આપતા આવ્યું છે. જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશને ગયા વર્ષના લગ્નોત્સવની અંદર 1,39,000 લોકોને ફોર્મ ભરાવીને ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ આપેલ. આ વર્ષે પણ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા આવનાર તમામ 25,000થી વધારે લોકોને એમનો જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન માટેનો એક બેઝ આપવામાં આવશે. ત્યારબાદ દરેક મહેમાનોને 1 મિનિટના શપથ લેવડાવવામાં આવશે કે તે ઓર્ગન ડોનેશન માટેની જાગૃતિ ફેલાવવા માટે તે પુરુષાર્થ કરે. સાથે સાથે રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર જે સાકાર થનાર છે તેના ભાગરૂપે લોકોમાં સંસ્કારોનું ચિંતન થાય તેના માટે CFE કોટા દ્વારા દરેક આમંત્રિત મહેમાનોને, દરેક વ્યક્તિઓને એક હનુમાન ચાલીસા આપવામાં આવશે. મહેશભાઈ, દીકરીઓને કંઈક ટૂરનું આયોજન છે, કઈ રીતે? દર વખતની જેમ બીપી સવાણીની દીકરીઓને 12 દિવસની કુલ્લુ મનાલીની ટૂર, 3 દિવસ જોજો વોટરવેઝ તરફથી 3 દિવસ દીવ સુધીની ક્રૂઝ ટૂર તથા દીકરીઓના મમ્મી જે ગંગા સ્વરૂપ બહેનો છે તેમના માટે જંગલ ટ્રીપ તરફથી 6 દિવસ અયોધ્યા, વારાણસી સહિતના યાત્રાના સ્થળે રહેવા, જમવા, ભોજન, ટિકિટ, ટ્રાવેલિંગ સહિતનો જે એક ટૂર છે 151 ગંગા સ્વરૂપ બહેનો માટે આપવામાં આવે છે. બીપી સવાણી ગ્રુપ દ્વારા પિતા વિહોણી દીકરીઓને પરણાવવા સાથે જીવન જરૂરી કરિયાવર પણ આપવામાં આવે છે. લગ્ન બાદ પિતા વિહોણી તમામ દીકરીઓને સહજોડે પ્રવાસનું આયોજન પણ કરવામાં આવે છે. ત્યારે ગંગા સ્વરૂપે દીકરીઓની માતાઓને આ વખતે ધાર્મિક સ્થળોની યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.